સુરતના મોટા વરાછા સુદામા ચોક વિસ્તારમાં રહેતી વૃદ્ધાને અમારું કામ નહીં થાય તો અમારે મરી જવાનો વારો આવશે તેમ કહી રક્ષાબંધન પહેલા માત્ર 7 દિવસમાં ટુકડે ટુકડે દાગીના અને રોકડ મળી 16.95 લાખ પડાવી લેનાર સગા નાના ભાઈ અને તેના પુત્રને ઉત્તરાયણ પોલીસે મુંબઈ ખાતેથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. તેમની પાસેથી 15.54 લાખનો મુદ્દામાલ પણ કબજે કરાયો છે. પ્રાપ્ત માહિતી મુજબ સુરતના મોટા વરાછાના સુદામા ચોક સ્થિત સાંઈ શ્રદ્ધા રેસિડેન્સીમાં રહેતા શારદાબેન વેગડ પાસેથી તેમના નાના ભાઈ રાજેશ સિરોયાએ ટુકડે ટુકડે કુલ 16.95 લાખની મત્તા પડાવી લીધી હતી. રાજેશ સિરોયા બહેનને ફોન કરીને કહ્યું હતું કે મારે થોડા સમય માટે પૈસાની જરૂર છે, મને પૈસા નહીં આપે તો મારે મરી જવાનો વારો આવશે. આ રીતે તેણે માત્ર 7 દિવસના સમયગાળામાં બહેન પાસેથી રોકડ અને દાગીના મળીને આટલી મોટી રકમ મેળવી હતી. આ બનાવ બાદ શારદાબેને પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ પ્રકરણમાં પોલીસે મુંબઈ ખાતેથી નાનાભાઈ રાજેશ કરશન સિરોયા અને તેના પુત્ર અક્ષય સિરોયાને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું કે બંને છૂટક મજૂરી કામ કરે છે, પરંતુ પૈસાની જરૂર પડે એટલે સગા સંબંધી અને મિત્રો પાસેથી હાથ ઉછીના લીધા બાદ ધક્કે ચડાવતા હોય છે. પિતા પુત્ર પૈકી અક્ષયે આ રીતે રાજકોટ ખાતેના મિત્ર પાસેથી 17 લાખ પડાવ્યા હતા, જ્યારે ચોક બજાર પોલીસમાં પણ તેના વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાયેલી છે. ગઈ તારીખ 28/7/2025 ના રોજ ફરિયાદી શારદાબેન જેઠાભાઈ વેગડ રહે સુદામા ચોક મોટા વરાછા નાઓ ને એમના સગાભાઈનો ફોન આવેલો અને કહેલ કે બેન અમારે 1-2 દિવસ માટે પૈસા જોઈએ છે તો અમને પૈસા આપો. તો એમની પાસે પૈસા રોકડા ન હોય તો જે તે સમયે એમને થોડું સોનું લઈ ગયેલા. પાછા 2 દિવસ પછી પાછું એમણે કીધું કે અમારે વધારે પૈસાની જરૂર છે, અમારે મરવાનો વારો આવશે, એમ કરી અને પોતાની બેનને ફોસલાવી અને બીજું સોનું લઈ જાય છે. એમ કરી અને કુલ 18 થી 19 તોલા જેવું આશરે સોનું એમની પાસેથી લઈ જાય છે અને 50,000 રૂપિયા રોકડા લઈ જાય છે. અને ત્યારબાદ તેઓ ફોન સ્વિચ ઓફ કરી નાખે છે. અને પછી એમના બેનને ખબર પડે છે કે આ મારી સાથે મારા સગા ભાઈએ છેતરપિંડી કરી છે. ત્યારબાદ અહીંયા ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લેવામાં આવી અને હ્યુમન સોર્સ અને ટેકનિકલથી જાણવા મળેલ કે આરોપી બોમ્બે છે, જેથી અમારી ટીમ અહીંથી બોમ્બે ગયેલી અને ત્યાં હ્યુમન સોર્સ અને ટેકનિકલથી 2 દિવસ રોકાણ કરીને આરોપીને એક હોટલમાંથી ઝડપી પાડેલા અને તેને પોસ્ટે લાવી અને મોટાભાગનો તમામ મુદ્દામાલ રિકવર કરેલ છે. આરોપીઓના નામ શું છે અને કેટલું મુદ્દામાલ લોકોને કબજે કર્યો? આરોપી છે રાજુભાઈ કરશનભાઈ સિરોયા, ગોંડલ રાજકોટ જિલ્લાના છે, અને બીજો આરોપી છે એ એમનો દીકરો છે અક્ષય રાજુભાઈ સિરોયા. અક્ષયના વિરુદ્ધમાં બીજા પણ અહીંયા ચોક બજાર પોલીસ સ્ટેશન તેમજ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયેલ છે અને રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં તે વોન્ટેડ છે. કેટલો મુદ્દામાલ પોલીસે લીધો છે? આશરે 17 ગ્રામ જેટલું સોનું છે એ સાહેદો પાસેથી જેને આપી દીધેલું હતું એને